અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ દ્વારા ઓઢવ વિસ્તારમાં આવેલા રબારી વસાહતમાં ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી, જેથી બેઘર બનેલા માલધારી સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ વિસ્તારની મુલાકાત લીધી હતી અને નોટિસ આપ્યા વગર બુલડોઝરથી ડિમોલેશનની કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો। ત્યારે કોંગ્રેસના આરોપો પર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ પ્રતિક્રિયા આપી છે, પરંતુ રિયાલિટી એ છે કે એએમસી પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા ઓઢવ વિસ્તારમાં કોર્પોરેશનની માલિકી પ્લોટમાં ઊભા થઈ ગયેલા દબાણો હટાવવા માટે મેગા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હકીકતમાં અમદાવાદના ઓઢવની રબારી વસાહત સહિત અનેક સ્થાને તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે 40 રહેણાંક મકાનો તેમજ કોમર્શિયલ બાંધકામો દૂર કરી 1833 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી, જે બાદથી માલધારી સમાજના લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પણ ઓઢવ વિસ્તારમાં ડિમોલેશન થયું તે સ્થળની મુલાકાત લીધી હતી। કોઈ પથ્થરદિલ માણસ પણ હોય અને અહીંયા આવીને જો જોવે તો એનું હૃદય દ્રવી ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે। હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો, એ વિધવા માં, ઘરમાં એક સગર્ભા બહેન, નથી સરખું રહેવાની જગ્યા, એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું। આ માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે, અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે। આ તરફ આ રસ્તો છે જ, અહીંથી 2 ઘર મૂકો એટલે પાછો રસ્તો છે, આગળ સોસાયટીની દિવાલ આવે છે। આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે, મને કોઈ કહેશે ખરા? માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા, એટલે એનું ઘર તોડવું છે। શું આ કોઈ લોકશાહીની રીત છે ખરી? આ એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા। કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈંટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ, કોઈ બક્ષી પંચનો ભાઈ, 4 ક્ષત્રિય સમાજના પરિવારો, મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ, આ કોઈ આતંકવાદીઓ નથી, આપણા દેશના નાગરિકો છે। 1952માં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી, એમને કોઈ ગેરકાયદેસર ક્યાંય આવીને ઘૂસેલા લોકો નથી, અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી। કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પ્લોટ થયા ને। અદાણી ટાઉનશીપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશીપની માલિકી થઈ, એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે। સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી। જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલા પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો। નોટિસ પૂરતા સમયની આપો, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે, સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ, કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે। આપો વૈકલ્પિક વ્યવસ્થા, પૂરતો સમય આપો। આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની, પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, કોઈ નોટિસ નહીં, કોઈકને 1 દિવસની નોટિસ, કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે, અહીંથી હટી જાજો। શું આ લોકશાહી છે? કોઈ એક ધર્મ નહીં। આપણે ગરવા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે। બંગલામાં રહેતા હોય ને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ। સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે।
કોના બાપની હાડી બાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી. આ જે અહંકાર છે આ અહંકારને મારા વહાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ. કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં સાંખી લેવાય એવી પ્રવૃત્તિ નથી. અધિકારીઓ સાથે મારી વાત થઈ છે. અધિકારી કહે છે સાહેબ અમે તો શું કરીએ, સરકારનો આદેશ છે, અમે તો કાલ તમારી સરકાર હોય તો સરકાર કે એમ કરીએ ને આજે આ સરકાર છે તો એ કે એમ કરીએ, અમારા હાથમાં નથી. મારે સરકારને કહેવું છે કે સરકાર એ કોઈ સરમુખ હથિયાર ન હોઈ શકે. લોકશાહીમાં લોકોના મતોથી સત્તામાં બેઠા છો અને જેના મત આશીર્વાદ તમને મળ્યા હોય એના આશિયાના તોડતા પહેલા તમને કેમ તકલીફ નથી પડતી? અનેક જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ હમણાંથી ઉપડી છે. ભાવનગરમાં પણ 1000 વ્યક્તિઓ જે સામાન્ય વ્યક્તિ છે ઈંટ પથ્થર કરીને એક આ પતરાના શેડ નીચે નાનું છાપરું બાંધતા માણસને કેટલી તકલીફ થતી હોય છે ખબર છે ખરી તમને? રોજનું લઈને રોજ કમાઈને રોજ ખાનારો માણસ માત્ર થોડીક મૂડી બચાવી ઈંટ પથ્થર ભેગું કરીને એક આશિયાનો બનાવે અને એને ફટાક દઈને તોડી નાખે તમારું બુલડોઝર આવીને. મેં અત્યારે જોયું, આટલા દિવસ થયા છે છતાં જ્યાં તૂટેલું છે ત્યાં પથ્થરને ઈંટ ઉઠાવીએ તો કોઈનો દુપટ્ટો છે, કોઈની સાડી છે. આ એને લેતા એ પરિવારને કેટલી તકલીફ પડી છે એનો અહેસાસ છે ખરો? કોઈના વાસણ પડ્યા છે અંદર, કોઈના બૂટ ચપ્પલ પડ્યા છે. શું તમારે આ કાઢવા દેવાની તમારી ફરજ નહોતી? અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.